હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એક્ટિવિટી 6 યુનિટ 1 એમ આઈ લોસ્ટ એમાં એક્ટિવિટી 6 ડી નો અભ્યાસ કરવાનો છે. આપણે એક્ટિવિટી 6 એ માં જોયું હતું કે લક્ષ્મી અને ફૈઝાન એ બંને જંગલમાં જ્યારે હોય છે ત્યારે શું વાતચીત થાય છે અને ફૈઝાન છે એ ગુજરાતી સમજતો નથી અને પેલી લક્ષ્મી છે એને ઇંગ્લિશ થોડી આવડે છે કે એકદમ આવડતી નથી. છતાં પણ એ ફૈઝાન જ્યારે ફોરેસ્ટના જંગલમાં ફસાઈ ગયો હોય છે ત્યારે એને રસ્તા ઉપર કઈ રીતે લાવે છે, એના ઘરે કઈ રીતે લઈ જાય છે, એની આખી આપણે સ્ટોરી સમજે ને. હવે એના આધારે અહીંયા મને શું કરવાનું છે, લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખવાના છે. લક્ષ્મી છે એ જે મિસ્ટેક કરી હતી અને એ વાક્યો છે અહીંયા આપણે એક્ઝામ્પલ પ્રમાણે કરવાનું છે. જો એક્ઝામ્પલ આપ્યું છે, લક્ષ્મી વાય કમ ટુ ધ જંગલ, શા માટે તું જંગલમાં આવી? તો યુ સે, તમે શું કહેશો? વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. એનું જે પરફેક્શન જે કરવાનું છે એ અહીંયા લખવાનું છે. હવે લક્ષ્મી સે રોડ નોટ ઇન ધ જંગલ. હવે આને કઈ રીતે કહેવાય કે જંગલમાં રોડ ન હોય એવું કેવું હોય તો કઈ રીતે કહેવાય? તો યુ, તમે શું કહેશો? તો અહીંયા મને વાક્ય લખજો મિત્રો. હું અહીંયા ખાલી વાય લખું છું, બરાબર? કે તમારે કમ્પ્લીટ કરવાનું છે. There is no road in the jungle. ફૂલ સ્ટોપ. તો તમારે આ રીતે વાક્ય કરવાનું છે, બરાબર? એના પછી લક્ષ્મી કહે છે ગો ટુ ઉગમણે. શું કહે છે? ગો ટુ ઉગમણે. તો ગો ટુ ઉગમણે એને શું કહેશું આપણે? તો યુ, તમે શું જવાબ આપશો? તો go towards the ઉગમણીને શું કહેશું આપણે? ઈસ્ટ. ફૂલ સ્ટોપ. એના પછી લક્ષ્મી કહે છે મેની કુબાસ દેર. મેની કુબાસ દેર. તો એને તમે શું જવાબ આપશો? ત્યાં મને ઘણા બધા કુબા છે તો there are many kubas. There are many kubas હવે લક્ષ્મી છે walk on the કેરી. તો તમે શું જવાબ આપશો? walk on the કેરી ઉપરથી ચાલીને જવાનું છે. તો અહીંયા લખજો you must walk on the કેરી. એના પછી લક્ષ્મી શું કહે છે? લક્ષ્મી માય નેમ. તો એને શું કહેવાશે? લક્ષ્મી માય નેમ. તો તમે શું એને કહેશો? માય નેમ ઇઝ થશે ને? માય નેમ ઇઝ. લક્ષ્મીને પર શું આવશે? લક્ષ્મી. હવે લક્ષ્મી છે આફ્ટર ક્રોસિંગ વાંકડો યુ સી રૂપાળો ડુંગર. તો હવે આપણે શું કહેશું એને? આફ્ટર ક્રોસિંગ ધ
કાળો ડુંગર. બરાબર. એના પછી નેક્સ્ટ લક્ષ્મી છે. લક્ષ્મી કે છે ઉગમને સન કમ ઇન ધ સ્કાય. ઉગમને તો એ ઉગમને વાળું છે એને આપણે શું કહેશું ઈસ્ટ બાજુ મૂકીશું ને સન ઇન ધ સ્કાય. તો આપણે શું કહેશું સૂર્ય ઉગે એને શું કહેશું રાઈઝ. બરાબર. એટલે ઇન ધ ઈસ્ટ પૂર્વ બાજુ ધ સન રાઈઝ એટલે ઉગવું. રાઈઝ ઇન ધ ઈસ્ટ. સૂર્ય જે બાજુ ઉગે છે તે. બરાબર. એના પછી નેક્સ્ટ લક્ષ્મી છે વી લવ સાવસ એન્ડ સાવસ લવ અસ. તો એને શું કહેશું આપણે તો સાવસ કે છે એટલે અહીંયા શું આવશે લાયન. તો ધ લાયન the lions love us and we love the lions. બરાબર. એના પછી નેક્સ્ટ લક્ષ્મી says my માં પાપા will be happy. હવે માં પાપા કીધું છે તો શું આવશે અહીંયા મધર એન્ડ ફાધર આવશે ને. તો તમે શું કહેશો તો કે my mother and father will be happy. મારા મમ્મી પપ્પા છે તમે જોઈને ખુશ થઈ જશે. બરાબર. તો આપણે આ એક્ટિવિટી બી છે એમાં મિત્રો તમારે જે સ્પેસ આપેલી છે જગ્યા યુ કરીને એમાં આ સેન્ટેન્સ છે એ લખવાના છે. એના પછી નેક્સ્ટ છે એક્ટિવિટી 6C. એક્ટિવિટી 6C છે એમાં આન્સર ધ ક્વેશ્ચન. આપણે ક્વેશ્ચનના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આપણે જે સ્ટોરી સાંભળી એના આધારે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ. ફૈઝાન ક્યાંનો હતો ફૈઝાન ફ્રોમ તમિલનાડુ. તો આપણે અહીંયા મને ફર્સ્ટ આન્સર લખશું. તમને જો તમારા ટેક્સ્ટબુકમાં લખવાનું છે જગ્યા આપી છે ફૈઝાન ઇઝ ફ્રોમ ક્યાંનો છે તમિલનાડુ. એટલે આપણે અહીંયા લખશું તમિલનાડુ ફૂલ સ્ટોપ. સેકન્ડ ક્વેશ્ચન છે તમારો કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. હવે જો આપણે વેર થી પૂછ્યું તો વેર એટલે ક્યાં સ્થળ પૂછ્યું હતું. હવે કેન થી પ્રશ્ન પૂછ્યો છે મિત્રો એટલે આપણે શું જવાબ છે યસ અથવા તો નો નો જવાબ આપવાનો. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. લક્ષ્મી છે ઇંગ્લિશ જાણતી હતી બોલવાનું એને આવડતું હતું તો નો. એટલે આપણે ફર્સ્ટ લખશું નો. લક્ષ્મી કેન નોટ. કેન થી પ્રશ્ન પૂછ્યો છે મિત્રો એટલે આપણે કેન માં જવાબ આપશું નો. લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ફૂલ સ્ટોપ. થર્ડ ક્વેશ્ચન છે ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી. હવે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી. શું ફૈઝાન ગુજરાતી જાણતો હતો નતો જાણતો. એટલે આપણે અહીંયા મને નો થી જવાબ આપીશું નો. ફૈઝાન. હવે ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે અહીંયા શું લખશું ડીડ નોટ. ડીડન્ટ પણ લખી શકો છો અને અહીંયા કાન્ટ પણ લખી શકો છો શોર્ટ ફોર્મ. બરાબર. એ તમને હવે આવડે જ છે. હવે અહીંયા મને ડીડ થી પ્રશ્ન પૂછ્યો તો નો હોય ત્યારે નોટ તો આવે જ અને ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે ડીડ નોટ લખ્યું. આ પ્રશ્નમાં
ગુજરાતી. फोर्थ नंबर નો ક્વેશ્ચન છે આપણો what was the name of the pond. હવે અહીંયા કને what એટલે શું, the name of the pond તળાવ છે એનું નામ શું હતું, શું હતું, દૂધિયો તળાવ હતું ને, તો અહીંયા કને લખશું the name of the pond was, શું નામ હતું, દૂધિયો તળાવ. અહીંયા કને દૂધિયો તળાવ. મિત્રો આ પ્રશ્ન તમને પૂછાય છે તો ધ્યાનથી જોજો અને યાદ રાખજો, બરાબર. સ્ટોરી જેવા છે એટલે યાદ રહી જશે. ફિફ્થ નંબર છે ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીસ હોમ. પ્રશ્ન પૂછ્યો છે ડીડ ફૈઝાન વિઝિટ એટલે મુલાકાત લેવી લક્ષ્મીસ હોમ, લક્ષ્મીના ઘરે ગયો હતો, એની મુલાકાત લીધી હતી. તો હા એ ગયો હતો ને, ત્યારે તેના પપ્પાએ એને ટ્રેન બસ પકડવામાં એને હેલ્પ કરી હતી. તો અહીંયા શું આવશે, યસ. હકારમાં જવાબ આવશે કે યસ ફૈઝાન visited Lakshmi's house. અને યસ થી જવાબ આપ્યો છે એટલે એમાં નોટની જરૂર પડે નહીં, બરાબર. યસ ફૈઝાન visited Lakshmi's house. ને અહીંયા કને ઈની પ્રત્યે શું કામ લાગ્યો, ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે. ડીડ થી એટલે કે ભૂતકાળ, જો ભૂતકાળ હોય ત્યારે એક્શન વર્ડ છે એમાં શું લાગુ પડે, ભૂતકાળ લાગુ પડે, એટલે અહીંયા ઈની પ્રત્યે લગાવ્યો છે. હવે 6 નંબર where did Faizan go from Gir. where એટલે કે did Faizan go from Gir. ગીરના કઈ કે ગયો તો શું આવશે, જૂનાગઢ ગયો તો ને, તો અહીંયા મને આવશે ફૈઝાન. હવે ગો નું ભૂતકાળનું રૂપ થાય છે when, તો આપણે અહીંયા કરે ફૈઝાન went to Junagadh from Gir. ગીર થી ક્યાં ગયો તો, જૂનાગઢ, બરાબર. તો આ રીતે તમારે ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ કરવાના છે તમારી ટેક્સ્ટ બુકમાં. એના પછી નેક્સ્ટ છે આપણી એક્ટિવિટી 7A. હવે મિત્રો એક્ટિવિટી 7A છે એમાં રીડ ધીસ ઇન્ટ્રોડક્શન, એટલે ઇન્ટ્રોડક્શન આપેલું છે એનો આપણે અભ્યાસ કરીએ. જો હવે આપણે ક્યાં ગયા હોય ત્યારે સૂચનાઓ આપેલી હોય ને, તો એ સૂચનાઓ કઈ રીતે આપેલી છે એ જોઈએ. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જો તમે ગયા હો ક્યાં તો ત્યાં કને જોજો પેલા બોર્ડ મારેલા હોય, બરાબર ને, તો શું લખેલું છે, ડોન્ટ યુઝ એટલે યુઝ એટલે ઉપયોગ ન કરવો. કેનો, તો કે પ્લાસ્ટિક ઇન ધ જંગલ, એટલે અંદર જંગલની અંદર પ્લાસ્ટિકનો વપરાશ કરવો નહીં, વાપરશો નહીં. સેકન્ડ છે ડોન્ટ થ્રો રૂબીઝ ધેર હિયર એન્ડ ધેર. હવે શું કીધું છે, ડોન્ટ થ્રો એટલે ફેંકવું, રૂબીઝ એટલે કે કચરો, હિયર એન્ડ ધેર, હિયર એટલે અહીંયા, ધેર એટલે ત્યાં, અહીંયા ત્યાં, જ્યાં ત્યાં કચરો ફેંકશો નહીં. થર્ડ નંબર છે ડોન્ટ વોક ઇન ધ જંગલ. હવે વોક એટલે ચાલવું, જંગલમાં ચાલશો નહીં, કારણ કે પ્રાણીઓનો એનિમલનો ખતરો હોય ને, એટલે ત્યાં ચાલશો નહીં. ફોર્થ છે ડોન્ટ ટીઝ ધ એનિમલ. ટીઝ એટલે કે ચીડવવું, પ્રાણીઓને, એનિમલ એટલે પ્રાણીઓને ચીડવશો નહીં, હેરાન કરશો નહીં. એવા બોર્ડ મારેલા છે. પ્રોટેક્ટ ધ જંગલ. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, જંગલનું રક્ષણ કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. ડોન્ટ ગીવ એટલે આપવું, બરાબર. એની ફૂડ એટલે જમવાનું, તેમને ખાવાનું આપશો નહીં. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે જંગલમાં ક્યાંક ગયા હોય પણ આપે જમવાનું એને આપવા જઈ અને સિંહને હોય એ શું કરે, ત્રાપ મારીને લઈ લેતા હોય છે, બરાબર ને. તો માણસોનો જીવનો જોખમ એટલે કે કાંઈ વસ્તુઓ
આપશો નહીં. This park is our national property. This park, this એટલે આ park, આ બગીચો છે, ઉદ્યાન છે, our national property. નેશનલ એટલે કે રાષ્ટ્રીય, પ્રોપર્ટી એટલે મિલકત. આ જે ઉદ્યાન છે એ એનું રાષ્ટ્રીય પ્રોપર્ટી એટલે કે રાષ્ટ્રની મિલકત છે, રાષ્ટ્રીય મિલકત છે. ટ્રી આર our best friend. ટ્રી એટલે કે વૃક્ષ, ઝાડ. our એટલે આપણા, બેસ્ટ ફ્રેન્ડ એટલે કે ખાસ, આપણા સૌથી સારા મિત્ર છે. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો our friends. એનિમલ એટલે કે પ્રાણીઓ, ઓલ્સો એટલે આપણા our friends. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. બરાબર? તો આ અહીંયા કને સૂચનાઓ આપેલી હતી અને એનો ઇન્ટ્રોડક્શન કરવાનું તો આપણે જ્યારે જંગલમાં જતા હોય ત્યારે આવા નાના મોટા બોર્ડ મારેલા હોય છે. બરાબર? એનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે એક્ટિવિટી 7D નો અભ્યાસ કરીશું.